નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજે આપણે કાર્યક્રમમાં વાત કરીશું ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આગામી સિરીઝ વિશે અને આ વખતે સિરીઝનું તો ફોર્મેટ અલગ છે. ખેલાડીઓ માટે એક પ્રકારનું રિફ્રેશમેન્ટ છે તેવું ચોક્કસ કહી શકાય અને મેદાનમાં આપણને એક નવી ટીમ, નવા ચહેરાઓ આપણને જોવા મળશે અને ઇંગ્લેન્ડની ટીમ આ વખતે ભારતના પ્રવાસે આવી રહી છે અને ઘર આંગણે જ ભારતે રમવાનું છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે મોહમ્મદ શમી આપણને પાછા રમતા જોવા મળશે. ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ મોટી આ રાહતની વાત એવું કહી શકાય. સ્ટાર બોલર આપણા એકવાર ફરી પરત એમની જે ઈજા થઈ હતી ઈજામાંથી રિકવર થઈને આવી રહ્યા છે અને ફોર્મેટ મુજબના ઘણા ફેરફારો પણ આ વખતે ટીમમાં કરવામાં આવ્યા છે. સૌથી અત્યંત મહત્વનો એક ફેરફાર એ છે કે હાર્દિકના સ્થાને અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવાયો છે એટલે એના વિશે ચોક્કસ આપણે થોડી વિગતો તો જાણીશું. સાથે સાથે ઇંગ્લેન્ડની ટીમ હવે જ્યારે અહીંયા આવી રહી છે તો ઇંગ્લેન્ડની ટીમ પોતાની સાથે કયા પ્રકારના ખેલાડીઓને લઈને આવી રહી છે, ઇંગ્લેન્ડની ટીમની કેવી તૈયારીઓ છે, મેદાન ઉપર ઇંગ્લેન્ડની ટીમ જે છે કેટલી સજ્જ આપણને જોવા મળશે, આ તમામ બાબતો વિશે આજના કાર્યક્રમમાં ચર્ચા કરીશું અને વધુ સમય ન લેતા આપણે કાર્યક્રમનો હવે પ્રારંભ કરી દઈએ. આપણી સાથે સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. તો દર્શક મિત્રો, ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. ભારત ઓસ્ટ્રેલિયા શ્રેણી પૂર્ણ થઈ. ભારત અને આયર્લેન્ડ વિમેન્સ શ્રેણી અત્યારે રાજકોટમાં રમાઈ રહી છે, જ્યારે ઇંગ્લેન્ડ ભારતના પ્રવાસે આવી રહ્યું છે. તેઓ T20 અને વન ડે રમશે એટલે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રેક્ટિસ પણ થઈ જાય. પ્રથમ મેચ 22મી જાન્યુઆરીએ પ્રથમ T20 રમાશે, જેની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને નેતૃત્વ સોંપવામાં આવ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યાને બદલે અક્ષર પટેલને હવે વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. શિવમ દુબે, જીતેશ શર્મા, રિષભ પંત અને આવેશ ખાનને ટીમમાં જગ્યા મળી નથી. મોહમ્મદ શમી 14 મહિના પછી ભારતીય ટીમમાં પરત ફરી રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે એટલે હવે નવોદિતોને તક મળતી થઈ છે. સંજુ સેમસનને તક આપવામાં આવી છે. તિલક, હાર્દિક, રિંકુ અને નીતિશ રેડ્ડીને ટીમમાં સમાવવામાં આવ્યા છે. હર્ષિત રાણા, અર્શદીપ, વિકેટકીપર તરીકે ધ્રુવ જુરેલને તક મળી છે, જ્યારે સ્પિનર્સમાં અક્ષર ઉપરાંત બિશ્નોઈ, વરુણ અને સુંદરને ટીમમાં સ્થાન મળ્યું છે. તો કાર્યક્રમની શરૂઆતમાં પહેલો જ સવાલ ફોર્મેટ વિશે અને અશોકભાઈ, ઇંગ્લેન્ડની ટીમ જ્યારે આવી રહી છે ભારતના આંગણે, 5 T20, 3 વન ડે રમશે, તો કેવો રહેશે ફોર્મેટ ચેન્જનો રોમાંચ? જે હમણાં તાજેતરમાં ટેસ્ટ ઉપર એટલો બધો જબરજસ્ત સંગ્રામ રમાઈ ગયો. બાંગ્લાદેશ આવ્યું, ભારત, ન્યૂઝીલેન્ડ ભારત આવ્યું, એની સામે ભારત હારી ગયું. ઓસ્ટ્રેલિયા ભારત ગયું, ત્યાં પણ હારનો સામનો કર્યો. ઘણી ટીકાઓ થઈ, ઘણી બધી બાબતો એવી હતી કે જે નિવૃત્તિ સુધી વાત આવી ગઈ કે ભાઈ આને નિવૃત્ત કરી દો, આને આમ કરી દો, આને આમ કરી દો. સોશિયલ મીડિયા ઉપર બધા એક્સપર્ટ્સ પોતપોતાની વ્યૂ, પોતપોતાના મત રાખતા થઈ ગયા. તો ઘણી બધી જફાને અંતે હવે છેવટે એવું એક ફોર્મેટ આવ્યું છે કે જેમાં થોડોક સાય ઓફ રિલીફ છે. સાય ઓફ રિલીફ એટલા માટે કે ધ પ્લેયર્સ વિચ આર ગોઈંગ ટુ બી ધેર ઇન ધ ટીમ આર નોટ ધ સેમ. જે ઓસ્ટ્રેલિયા ગઈ હતી એ ટીમના જ ખેલાડીઓ આ ટીમમાં છે નહીં. ઘણા બધા ખેલાડીઓ, યશસ્વી જયસ્વાલ નથી, રાહુલ નથી, ગિલ નથી, વિરાટ નથી, પંત નથી, રોહિત નથી. સો દેર્સ અ પ્લેન્ટી ઓફ પ્લેયર્સ હુ આર નોટ પ્લેઇંગ. બુમરાહ નથી. તો અને સૌથી બીજી મહત્ત્વની વાત એ છે કે હવે પછીનું જે ફોર્મેટ રમાશે એ પહેલાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમશે ઇંગ્લેન્ડની શ્રેણી પત્યા પછી. એટલે કે 3 વન ડેની જે શ્રેણી છે આના પછી જે રમાવાની છે એનો સીધો સંબંધ એ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે છે. T20નો સંબંધ કોની સાથે છે? આપણને એમ થાય કે T20 તો IPLની પણ જાહેરાત થઈ ચૂકી છે. એટલે જે T20 અત્યારે રમાશે, 5 T20, એમાંથી કદાચ IPLમાં એનો પ્રભાવ પડે અથવા તો એમાંથી નવા ખેલાડીઓ આપણને મળી શકે, એ તો શક્યતા છે. અને ખાસ કરીને અહીંથી જે ખેલાડીઓ જાય છે અથવા તો those who played the test match also, ટેસ્ટ મેચ રમે છે, ત્યાર પછી T20 રમે છે, તો આ બંને ફોર્મેટમાં કેવી રીતે એડજસ્ટ થાય છે? કારણ કે એટલું બધું ક્રિકેટ રમાયું છે ડ્યુરિંગ લાસ્ટ 6 months કે જ્યાં આખી સિરીઝ 5 મેચોની જ્યાં શ્રેણી રમવાની હોય, 3 મેચોની શ્રેણી આપણે ન્યૂઝીલેન્ડ સામે રમ્યા, 5 ઓસ્ટ્રેલિયા સામે રમ્યા. સો ઇટ હ્યુજ ક્રિકેટિંગ એક્ટિવિટીઝ. તો ત્યાર પછી હવે થોડાક સાય ઓફ રિલીફમાં આવીએ છીએ કે ઓકે ચલો હવે T20 છે, 3-4 કલાકમાં મેચ પતી જવાની છે, બહુ મોટો સ્ટ્રેઇન પડવાનો નથી. એટલે એ રીતે ખેલાડીઓ પણ થોડા માનસિક રીતે તૈયાર હોય અને સાથે સાથે
એ પણ હોય કે સામેની ટીમનું એનાલિસિસ, સામેની ટીમની આકલન એનું કેવી રીતે કરવું અથવા તો કઈ રીતે એની રણનીતિ સાથે સેટ થવું, એ બધા ભેગા થઈને કરશે. એટલે એક નવા કેપ્ટન પણ મળશે ભારતને. નવા કેપ્ટન ઇન ધ સેન્સ કે સૂર્યકુમાર યાદવ વિલ બી ધ કેપ્ટન. અને એ પ્રમાણે એના અંડરમાં આખી ટીમની જે જાહેરાત કરવામાં આવી છે એમાં ઘણા બધા ખેલાડીઓ છે કે સાઉથ આફ્રિકાની T20માં શાનદાર પ્રદર્શન કર્યું પણ એ લોકોનો ટીમમાં નંબર નથી લાગ્યો, એવા પણ ખેલાડીઓ છે. તો આજે જોવા જઈએ તો એક નવા ફોર્મેટમાં એક ફ્રેશનેસ જોવા મળશે. અને ત્યાર પછી જે વન ડે શ્રેણી અને ત્યાર પછી જે ચેમ્પિયન્સ ટ્રોફી પછી સીધી IPL છે. એટલે એ જે શોર્ટ ફોર્મેટ અને વ્હાઇટ બોલ ફોર્મેટ એનો હવે જમાનો આવે છે. હવે ટેસ્ટ મેચ છેક જૂનમાં આપણને જોવા મળશે, જ્યારે ઇંગ્લેન્ડ ફરી એકવાર ભારત આવશે 5 ટેસ્ટ મેચો રમવા માટે. જી બિલકુલ. ભારતે પોતાની જે T20 ટીમ છે તેની જાહેરાત કરી દીધી છે. કેવા પ્રકારના મુખ્ય ફેરફારો થયા છે અને એવું કહી શકાય કે શું તમામને ન્યાય મળ્યો છે આ ટીમમાં? ભારત બહુ વિશાળ દેશ છે અને જ્યારથી IPL શરૂ થઈ છે ત્યારથી ખેલાડીઓનો ઇન્ફ્લો જે છે, ઇન્ફ્લો હેઝ ગોન 25 times more than what it used to go. પહેલાં તમારી પાસે રણજી ટ્રોફી હતી, રણજી ટ્રોફીની મેચો હતી અને એમાં જે ટીમ સિલેક્શન હતું. અને ખાસ કરીને T20માં તો એવું જ થતું હતું. હવે T20ની ટીમ માટેના ખેલાડીઓ એક સ્પેશિયલાઇઝ ખેલાડીઓ તરીકે એ લોકોને જોવામાં આવે છે અને એ આપણને IPLમાંથી મળે છે. એટલે અહીંયા બહુ સરસ વસ્તુ એ બની છે કે ભારતની T20ની જે બેન્ચ સ્ટ્રેન્થ છે એ બેન્ચ સ્ટ્રેન્થ વન ડે અને ટેસ્ટ મેચ કરતાં વધારે મજબૂત છે. ખેલાડીઓ તો ખેર એમાંથી આવે છે, ટેસ્ટ મેચ બી રમે છે, પણ સફળતા એમની જે છે T20ની સાથે વણાયેલી છે. T20ની અંદર જે ખેલાડીઓ રમવાના છે, હવે જ્યારેથી રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બંને નિવૃત્તિ જાહેર કરી દીધી છે એટલે 2 મહત્ત્વના ખેલાડીઓ આપણને ટીમમાં અંદર જોવા મળી રહ્યા છે. કે 2 ખેલાડીઓ તો એ છે, તમારી પાસે સૂર્યકુમાર યાદવ કેપ્ટન છે, અક્ષર વાઇસ કેપ્ટન છે, સંજુ સેમસન કે જેણે 2024માં સર્વાધિક રન માર્યા એનો સમાવેશ થાય છે, અભિષેક છે, પછી તિલક વર્મા છે, હી ઓલ્સો પ્લેડ અ વેરી ફાયરિંગ ક્રિકેટ ઇન સાઉથ આફ્રિકા. હાર્દિક પંડ્યા છે, એ આ એવું કે ખેલાડી છે કે થોડોક આપણને એમ લાગે કે સાઇડલાઇન થયો છે. ત્યાર પછી જે ખેલાડીઓ નીતિશ છે, હુ હેઝ પ્લેડ વેરી વેલ ઇન ઓસ્ટ્રેલિયા, સેન્ચુરી એણે મારી અને જે રીતે રમ્યો છે. ત્યાર પછી હર્ષદીપ છે, જુરેલ બિશ્નોઈ, વરુણ સુંદર, આ બધા એવા ખેલાડીઓ છે કે જે T20 સાથે વધારે સંકળાયેલા છે. તમે ન્યાયની વાત કરી તો ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જેમણે સારું પ્રદર્શન કર્યું છે પણ એ લોકો ટીમમાં આવ્યા નથી. દુબે છે, ત્યાર પછી જીતેશ છે, રિષભ પંત છે, અવેશ ખાન છે, રમણદીપ છે, યશ દયાલ છે. તો આ જે બધા ખેલાડીઓ છે એ ક્યાંક ને ક્યાંક ટીમમાં સમાવાયા હતા અથવા તો 15 અથવા તો 16ની જે ટીમ જાહેર કરે એમાં પણ હતા, પણ આ પર્ટિક્યુલર ફોર્મેટ જે ઘર આંગણે રમવાનું છે એની અંદર એમને સમાવાયા નથી. હવે જે ખેલાડીઓ આવ્યા છે એમની ઉપર તો જવાબદારી છે જ, કારણ કે તમારી પાસે અત્યારે જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2 મુખ્ય જગ્યાઓ માટે તમે કેટલા બધા કન્ટેન્ડર તમારી પાસે છે, એ કોણ લે છે જગ્યા અથવા તો કોણ એ જગ્યા પર વધારે સુટેબલ થાય છે, વેધર ઇટ ઇઝ તિલક વર્મા, વેધર ઇટ ઇઝ અભિષેક. તો આ જે બધી વસ્તુ છે એ ખાસ કરીને આ પારખા થશે. અને ત્યાર પછી મેં કહ્યું એ પ્રમાણે જે ખેલાડીઓ નથી રમે એમને કંઈ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે મહિના પછી પાછું IPL તો આવે જ છે. એટલે એ રીતે જોવા જઈએ તો અહીંયા ટીમમાં જે ખેલાડીઓને લેવામાં આવ્યા છે એ ક્યાંક ભવિષ્યને ધ્યાનમાં રાખીને અથવા તો ભવિષ્યની T20 ટીમ બનાવવાની હોય અથવા તો વ્હાઇટ બોલ ફોર્મેટના ખેલાડીઓ જોઈતા હોય તો એ ખેલાડીઓને અહીંયા તક આપવામાં આવી છે. એનું કહી શકાય કે ન્યાય તો થવું મુશ્કેલ છે, કારણ કે તમારી પાસે 30-35 એસ્પિરન્ટ છે કે મારી ભારતની ટીમમાં નંબર લાગે, મારો નંબર લાગે, બટ બધા તો સમાવેશ શકાય એમ છે નહીં. બીજા ફોર્મેટ ચોક્કસ છે IPL જેવા, જેમાં એ લોકો ડેફિનેટલી જબરજસ્ત પ્રદર્શન કરશે. જી બિલકુલ. અને એક અશોકભાઈ, ખૂબ જ આ ઉડીને આંખે વળગે એવો ફેરફાર છે. 2 ગુજરાતી ખેલાડીઓની જે અદલાબદલી થઈ છે, હાર્દિકના સ્થાને અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવાયો, શું કોઈ ખાસ કારણ છે આની પાછળ? સૌથી મહત્ત્વનું કારણ મારી દ્રષ્ટિએ લાગે છે ફિઝિકલ ફિટનેસ છે. બિકોઝ હાર્દિક પંડ્યાની જે ફિઝિકલ ફિટનેસ છે હંમેશા પ્રશ્નોમાં રહી છે. બીજું કે ગયા વખતની IPLથી જે વિવાદ એની સાથે જોડાયો કેપ્ટનશીપનો, અને ત્યાર પછી જે પ્રેક્ષકોમાં જે ઘટના બની કે આવે એટલે હૂટિંગ કરવું અથવા તો એને હેરાન કરવો, એ જે બાબતો થઈ એ પણ કંઈક ક્યાંક એની અગેન્સ્ટમાં ગઈ હોય. અક્ષર પટેલ ઓન ધ અધર હેન્ડ ઇઝ ધ મોસ્ટ નોન કોન્ટ્રોવર્શિયલ પ્લેયર
કોઈ પણ જાતની ક્યાંય કોન્ટ્રાવર્સી અક્ષર પટેલની જોવા મળી નથી. બેટિંગ હોય, બોલિંગ હોય, ફિલ્ડિંગ હોય, કેપ્ટનશીપ હોય, નોન કેપ્ટનશીપ હોય, ગમે ત્યારે એ પોતાની જે ફરજ છે એ ફરજ બહુ સાયલન્ટ જેને કહેવાય એ રીતે બજાવે છે. સો દેર આર ટુ થિંગ્સ. તમે એટલી બધી શો ઓફ કરો કે તમે આમ મેદાન ઉપર આવો તો આવી રીતના કસરત કરીને આવો, આમ છે, કેમેરો તમારી સાથે સામે આવે એવા તમે પ્રયત્નો કરો. જે પ્રયત્નો આપણે જોયા T20માં હાર્દિક પંડ્યાએ જે રીતે કર્યા, તો અક્ષર પટેલ એના કરતાં એક વિપરીત કેરેક્ટર છે, એકદમ સાયલન્ટ. એને કોઈ આવી તાકઝામની જરૂર નથી, કેમેરા સામે આવવાની જરૂર નથી. હી જસ્ટ કન્સર્ન વિથ હિઝ પરફોર્મન્સ. એટલે આ બધી બાબતો એવી છે કે જે ઇટ ઇફેક્ટ્સ ધી ટીમ. કારણ કે તમે શો ઓફ કરતા હોય અને એ બધું કર્યા પછી જો તમે સારું પ્રદર્શન ના કરી શકતા હો, ઓફકોર્સ વી શુડ નોટ ફર્ગેટ કે એણે જે આપણને હાર્દિક પંડ્યાએ આપણને T20 વર્લ્ડ કપ જીતાડ્યો એમાં કોઈ બેમત નથી, પણ ક્યાંક લાંબા ગાળાના ખેલાડી અથવા તો લાંબા ગાળાના રિપ્લેસમેન્ટ તરીકે જો ભારતીય ટીમ જોઈ રહી હોય તો એમને એમ લાગે છે કે અક્ષર પટેલ કેન બી એ ગુડ સિલેક્શન. બીજું કે તમારી પાસે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર, યુ હેવ સમ અધર પીપલ ઓલ્સો. એટલે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર પણ તમારી પાસે અત્યારે છે. એટલે ઇનડાયરેક્ટલી હાર્દિક પંડ્યાને ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર્સની હરીફાઈમાં મૂકી દીધો આ લોકોએ. વાઇસ કેપ્ટન બનાવો એટલે યુ આર શ્યોર કે તમારી મેચ ટીમમાં જગ્યા છે જ. જ્યારે તમે 5 બીજા ખેલાડીઓની સાથે મૂકી દેવામાં આવે તો 5માંથી 2 લેવાના થાય તો કોણ? તો એ પરિસ્થિતિમાં ક્યાંક અત્યારે હાર્દિક પંડ્યા મારી દ્રષ્ટિએ છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ફિઝિકલ ફિટનેસ. આની કદાચ કન્સિસ્ટન્સી એની રમવામાં રહેતી નથી. અને આ વખતે તો ખેર ડોમેસ્ટિક ક્રિકેટ પણ રમ્યો છે એટલે એવું તો નથી, પણ ક્યાંક આ વસ્તુ જોવામાં આવી હોય એમ લાગે છે કે ભાઈ એની ફિઝિકલ ફિટનેસ એ અક્ષર પટેલ ઇઝ મચ મોર ફિઝિકલી ફિટ દેન હાર્દિક પંડ્યા. અથવા તો ક્વાઇટ ફ્રિકવન્ટલી એને ઈજાઓ થાય છે જે અક્ષરને નથી થતી. બિલકુલ, પણ ટીમ ઇન્ડિયા માટે આ એક રાહતના સમાચાર કહેવાય, અને કેમ કે સ્ટાર બોલર છે મોહમ્મદ શમી અને ઈજામાંથી સાજો થઈને હવે 14 મહિના પછી મેદાનમાં ઉતરવાના છે. કેટલું અગત્યનું આપ જોઈ રહ્યા છો? સી, મોહમ્મદ શમી ઇઝ વન ઓફ ધી સ્ટાર બોલર્સ ઓફ ધ ઇન્ડિયન સાઇડ. ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયું અને એમાં જો આપણે હારી ગયા અથવા તો જે સ્થિતિ સર્જાઈ, તમે એમ ચોક્કસ કહી શકો કે જો મોહમ્મદ શમી હોત તો કદાચ આ પરિસ્થિતિ ના આવી હોત. Time and again it was been discussed out કે બુમરાહ doesn't have a good partner who can put a pressure on the batters, બુમરાહ પાસે કોઈ સારો પાર્ટનર નથી કે જે. મોહમ્મદ શમી is the man who can do everything. Everything in the sense he can take the wickets, he can put the pressure on the batsman. અને એનો જે લાભ છે સીધો મળે જસપ્રીત બુમરાહને. અને જસપ્રીત બુમરાહ જે પ્રેશર ક્રિએટ કરે એનો લાભ મળે મોહમ્મદ શમીને. સો એક સિક્કાની બે બાજુઓ જેવી આ એક ટીમ છે બુમરાહ અને શમીની. ઇફ દે આર કમ્બાઇન્ડ ટુગેધર તો એ કોઈ પણ ટીમને ભારે પડી શકે એવું ફાસ્ટ બોલિંગ એટેક ભારતનો છે. બાકીના ખેલાડીઓ છે, સિરાઝે બોલિંગ કરી, બાકીના બીજા બધા ઘણા ખેલાડીઓ છે કે જે ફાસ્ટ બોલિંગમાં બોલિંગ કરી, બટ તમારે જે પેનિટ્રેશન જોઈએ છે, તમને જે એની જે એક ઇફેક્ટ જોઈએ છે એ ઇફેક્ટ તમે આ જોડીમાંથી મેળવી શકો. એટલે અને બીજું, BCCI હેઝ ડન વેરી ગુડ થિંગ. ટેસ્ટ મેચની અંદર એને રમાડવાની વાત હતી પણ દે હેવ નોટ ટેકન ધ ચાન્સ. અહીંયા આગળ એ લોકોએ ચાન્સ લીધો બિકોઝ અહીંયા અમુક જ ઓવર્સ નાખવાની છે. તમારી પાસે 4 ઓવર્સનો જ કોટા છે, 4 ઓવર્સ તમારે કરવાની, એટલે એની ફિઝિકલ ફિટનેસ પણ ટેસ્ટ થઈ જાય, એનો ટેમ્પરામેન્ટ પણ ટેસ્ટ થઈ જાય, અને એ કેટલું સારું રમી શકે છે એ પણ એ થઈ જાય. એટલે જ્યારે તમારે કમ્પેરિઝન કરવી હોય તો એ કમ્પેરિઝનમાં તમે એ ખેલાડીને મૂકી શકો કે હા ભાઈ નાઉ હી ઇઝ ફુલ્લી ફિટ. ત્યાર પછી એ વન ડેમાં ટીમમાં સિલેક્શન થાય તો પછી 10 ઓવર્સનો કોટા નાખવાનો થાય, અને ત્યાર પછી ઇફ વી આર ગેટિંગ હિમ બાય જૂનમાં આપણને જો મળી જાય 100% ફિટ, તો પછી જે ભારતના પ્રવાસે ઇંગ્લેન્ડની ટીમ આવવાની છે એ ટીમને જસપ્રીત બુમરાહ અને શમી આ બંને ભારે પડી શકે. સો એને ગ્રેજ્યુઅલી લાવવામાં આવ્યા છે, 4 ઓવર પછી 10 ઓવર અને પછી બિગેસ્ટ ફોર્મેટમાં. તો માનું છું કે ઇટ્સ અ ગુડ સાઇન, અને આપણા માટે પણ સારું છે. એટ ધ સેમ ટાઈમ ઓફકોર્સ ફ્રેન્ચાઇઝી હશે એના માટે પણ સારું છે બિકોઝ હી ઇઝ કમિંગ બેક ઇન ધ ટીમ અને હી ઇઝ ફિટ. તો એક સારા સંકેત કહી શકાય છે. બિલકુલ, અને આગળ જે પ્રકારે ટીમમાં ફેરબદલ કરવામાં આવી, પસંદગીકારોએ બેટર્સને વધુ પ્રાધાન્ય આપ્યું છે એવું શું આપણે કહી શકીએ? કેમ કે શિવમ દુબે, જીતેશ શર્મા, પંત અને આવેશ ખાનને આરામ આપવામાં આવ્યો, પણ જુરેલ અને હર્ષિત રાણાને સ્થાન મળ્યું છે. ત્યારે આ ફેરફારને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહી શકાય? સી, અગેન આગળ કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમારી પાસે ચોઇસ તો રહેશે. ભારતની અંદર જ્યારે મેચ હોય ત્યારે એટલો બધો
એટલા બધા ઇશ્યુઝ આવતા નથી બિકોઝ યુ હેવ પીપલ અરાઉન્ડ તમે ગમે ત્યારે લોકોને ટીમમાં એ કરી શકો છો. તમે જે વાત કરી એ એવું છે કે ભાઈ બેટર્સને વધારે પ્રાધાન્ય એટલા માટે આપવામાં આવે છે કે T20 એ બેટર્સની જ રમત છે. જો તમારી પાસે જબરા બેટર્સ હશે તો જીતવાની શક્યતાઓ તમે વધારી શકો છો. એટલે અહીંયા આગળ તમારી પાસે સૂર્યા છે, તમારી પાસે સંજુ સેમસન છે, એની પણ ગયા વખતની બહુ સરસ હતી. અભિષેક શર્મા પ્લેડ વેરી વેલ, તો એમને ક્યાંક તક એટલે મળી છે. તિલક વર્માએ સેન્ચુરી મારી છે સાઉથ આફ્રિકામાં. હાર્દિક પંડ્યા એઝ પ્લેડ વેલ. ત્યાર પછી રિંકુ સિંઘ. હવે જેનું ટેસ્ટિંગ ખરેખર છે આ રિંકુ સિંઘ જેવા ખેલાડીઓ છે કે જે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. એ લોકોની પાસે ઓછી રમવાની તક મળે. ઓછી રમવાની તક એટલે 16-17 ઓવર પતી ગયો અને ત્યાર પછી એને આવવાનું હોય એટલે એને તો હિટ આઉટ એન્ડ ગેટ આઉટ જ હોય, કારણ કે એની પાસે બીજો કોઈ રસ્તો હોય નહીં. દરેક બોલને પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા જ ફટકારવાનું. એટલે એમનું આયુષ્ય મેદાન ઉપર ટકવાનું આયુષ્ય બહુ ઓછું હોય કે ભાઈ તરત કંઈ શોટ મારશે ને આઉટ થઈ જશે. એ લોકોની પાસે ટાઈમ નથી મળતો કે સ્ટેડી થઈને પછી શોટ ફટકારે. તો એ બધા ખેલાડીઓની અહીંયા આગળ ખાસ કરીને ટેસ્ટિંગ થશે કે ભાઈ આ ખેલાડીઓ કેટલું સારું રમી શકે છે. એટલે એમના ઉપર વધારે ભાર આપવામાં આવે છે. બેટિંગ ઇઝ ઓલવેઝ તમારી પાસે પ્યોર બેટ્સમેન અને પ્યોર બોલર્સના જમાના હવે T20માં જતા રહ્યા. ટુ બી પ્રિસાઇઝ આપણા જેટલા ખેલાડીઓ રમે છે, ધારો કે અક્ષર પટેલ છે તો બેટર્સ એન્ડ બોલર્સ, ધારો કે નીતિશ રેડ્ડી છે તો બેટર્સ એન્ડ બોલર્સ. તો ડ્યુઅલ જે તમારી પાસે જવાબદારી છે, ડ્યુઅલ જવાબદારી કેટલી સારી રીતે તમે નિભાવી શકો છો એના ઉપર મજબૂત T20 ટીમની એ થાય છે. તમે ઇંગ્લેન્ડમાં જુઓ 5 કે 6 જણા 7 જણા જે ઓલરાઉન્ડર જ છે. તો આ ઓલરાઉન્ડર્સથી T20માં વધારે પ્રભાવ પડે. એટલે અહીંયા આગળ બી તમે જુઓ તો એ ઓલરાઉન્ડર પરફોર્મન્સ જે આપે એને વધારે એ કરવામાં આવે છે. નીતિશ છે, ત્યાર પછી હાર્દિક છે. તો આ ખેલાડીઓ જે છે દે આર ગુડ એટ બોથ બોલિંગ અને બેટિંગ. અક્ષર પટેલ છે ટુ ધેટ એક્સટેન્ટ. તો તમારી પાસે એ ચાન્સ રહે છે. તમે અમુક જ પીચો એવી હોય કે જ્યાં તમારે સ્પેશિયલાઇઝ સ્પિનર્સ જોઈતા હોય તો તમે સ્પેશિયલાઇઝ સ્પિનર્સને રમાડી શકો. ધારો કે તમારે બિશ્નોઈને રમાડવો હોય તો એ તમારે કેટલી સારી ફિલ્ડિંગ પણ નથી, ઓફકોર્સ ઇઝ અ ગુડ બોલર બટ ઓન અ સ્પિનિંગ ટ્રેક, તો તમે ત્યાં આગળ એને તક મળી શકો. અધરવાઇઝ તમારી પાસે સુંદર હોય કે તમારી પાસે અક્ષર પટેલ હોય તો દે કેન ડુ બોથ. સો દે આર મોર બીન ટેકન કેર ઓફ. એટલે આ વસ્તુ એક અગત્યની છે કે T20 ફોર્મેટમાં ખેલાડીઓને તક મળવાની જે તમે વાત કરી એના કરતાં વધારે ઓલરાઉન્ડર્સ ટીમમાં લાવવા અને એમને તૈયાર કરવા, આઈ થિંક દેટ ઇઝ ધી એ રણનીતિ અત્યારે દેખાઈ રહી છે. બિલકુલ. અને અશોકભાઈ, આપણે ઇંગ્લેન્ડની ટીમ વિશે પણ ચોક્કસ વાત કરવી જોઈએ. તો ઇંગ્લેન્ડની ટીમ અત્યારે કેવી અને કેટલી મજબૂત લાગી રહી છે અને બટલરની કેપ્ટનશીપ શું કહી શકાય? હું માનું છું કે અડધી ટીમ જે છે તો ભારતના એક ખેલાડીઓ જાણે છે. IPLની અંદર એમણે કેવી ધમાલ કરી છે, કેવી રીતે રમે છે, કેટલી ફાસ્ટ બોલિંગ કરે છે, કયો સ્પિનર સારો, કયો સ્પિનર ખરાબ, એવરીબડી ઇઝ નોઈંગ. બંને ટીમો જ્યારે એકબીજાને જાણતી હોય ત્યારે વધારે પડતા આત્મવિશ્વાસમાં આવી જવાની પણ વાત બને અને વધારે પડતી કોશિયસ થઈ જવાની પણ વાત નડે. એટલે આ બંને વસ્તુમાં ભારતીય ટીમે કોશિયસ રહેવાની જરૂર છે કે ભાઈ જસ્ટ બિકોઝ દે નો કે આ તો બધાને આપણે જાણીએ છીએ, યુ કેનોટ ટેક ધેમ લાઇટલી. તમારી પાસે જોફ્રા આર્ચર છે, તમારી પાસે રિયાન અહેમદ છે, જોસ બટલર જે કેપ્ટન છે, આપણે જાણીએ છીએ કેવા છગ્ગા મારે છે, મેક્સિમમ સિક્સરો એણે મારી હતી ને આખા વર્ષમાં IPLની અંદર સમગ્ર સિઝનમાં એણે વધારે રન માર્યા હતા. એટલો ખતરનાક એ ખેલાડી છે. એટલે ત્યાર પછી જોફ્રા આર્ચર છે, એન્કિસ્ટન છે, હેનરી બ્રુક છે, હી ઇઝ ઓલ્સો વન ઓફ ધી બેસ્ટ તમારી પાસે ઓલરાઉન્ડર છે. સ્મિથ છે, લિવિંગસ્ટોન છે, આદિલ રશીદ છે. તો આ બધા જ ખેલાડીઓ જે મેં વાત કરી દે ઓલ આર પ્લેઇંગ ઇન IPL. અને આ જે ભારતીય ટીમ છે એ ખેલાડીઓની સામે અથવા તો એમની ટીમમાંથી ક્યારેક ને ક્યારેક રમેલા છે. એટલે અહીંયા બહુ જ મહત્ત્વની વાત જે છે એ છે કે બંને ટીમો એકબીજાની પેટર્ન જાણે છે કે ભાઈ સૂર્યકુમાર યાદવને આઉટ કરવો હોય તો કઈ રીતે થઈ શકે. તો ભાઈ એને ઓન સાઇડની અંદર સ્ક્વેર લેગની અંદર એક ખેલાડી ઊભો રાખવો પડે અને તમે બેકવર્ડ સ્ક્વેર લેગ, ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગમાં, અને ત્યાં આગળ તમે એને કેચ આઉટ કરાવી શકો કે લિવિંગસ્ટોનને કઈ રીતે તો કયા સ્પિનર સામે આઉટ થાય. તો એ બધી વસ્તુ જે છે એ બધાને એકબીજાને ખબર છે. અને આ કારણે અને સારી રેન્કિંગ છે એટલે ટોપ રેન્ક ટીમો જ છે. એવું કંઈ નથી કે ચલો એ ટીમને આપણે એમ કહી શકીએ કે બાંગ્લાદેશની ટીમ હતી, બાંગ્લાદેશની ટીમને આપણે કહી શકીએ. T20માં તો ખેર કોઈને ના એવું કહેવાય, પણ તે છતાંય તો હું માનું છું કે એક કોમ્પિટિશન જબરજસ્ત રહેશે. અને એ કોમ્પિટિશનની અંદર આઉટકમ જે બી હોય, 5 મેચો રમવાની છે એટલે દરેક ખેલાડીને કદાચ આ જરૂર પડે તો બીજા કોઈ ખેલાડીને પણ એડ કરી શકાય
અત્યારના તબક્કે એમ લાગે છે કે આ જે ખેલાડીઓ લેવામાં આવ્યા છે, તમે જુઓ વન ડેની શ્રેણી છે એના માટેના ખેલાડીઓ તો બધા અત્યારે આરામ કરી રહ્યા છે, કારણ કે જબરજસ્ત ખેલાડીઓ એની અંદર રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, જસપ્રીત બુમરાહ છે, આ બધા ટોપ ક્લાસ ખેલાડીઓ છે, એ ગ્રેડ ખેલાડીઓ. એટલે આ જે ખેલાડીઓ રમી રહ્યા છે અત્યારે એ ભૂલે ચૂકે એટલે મીન્સ કે એ મોટા ભાગે વન ડેની ટીમ જાહેર થશે એમાં નહીં હવે, ઇવન ઇન્ક્લુડિંગ સૂર્યા, કારણ કે સૂર્યકુમાર યાદવ વર્ષો T20નો છે એટલે એમાં વન ડે મેચમાં એને તકલીફ પડે એવું. તો હું માનું છું કે આ પ્રકારે આ બધા ખેલાડીઓ એ ઇંગ્લેન્ડની સામે જીતશે. ઇંગ્લેન્ડની ટીમ સારી છે, દેવ ગોટ ગુડ ઓલરાઉન્ડર્સ, દેવ ગોટ ગુડ સ્પિનર્સ, અને સૌથી મહત્ત્વનું મેં કહ્યું એ પ્રમાણે કે IPLમાં એકબીજા સાથે રમે છે એટલે ધે નો અવર ગેમ વેરી વેલ, અને આપણે એમની રમતને બરાબર જાણીએ છીએ. એટલે આ 5 T20ની જે શ્રેણી છે એ શ્રેણીમાંથી જે ખેલાડીઓને અત્યાર સુધી તક નથી મળી એમને અહીંયા સમાવીને તક આપવામાં આવે, અથવા એમનું જે પોટેન્શિયલ છે એને ટેસ્ટિંગ કરવામાં આવે, એનો હેતુ BCCIને હોય એમ લાગી રહ્યું છે. ચોક્કસ. અને અશોકભાઈ, આમ તો કાર્યક્રમ અંત તરફ છે, પણ તેમ છતાં આપણે એક સવાલ, કેમ કે સૂર્યાની ટીમ છે આ, અને સૂર્યાની ટીમ હવે જ્યારે રમતના મેદાનમાં ઉતરશે ત્યારે સાઉથ આફ્રિકાની જેમ ઇંગ્લેન્ડને પણ હરાવે એવી કેટલી શક્યતાઓ જોઈ રહ્યા છે? પૂરેપૂરી શક્યતા. કારણ કે એટલા માટે કહું છું કે ઘર આંગણે રમીએ છીએ આપણે, એટલે પહેલી વસ્તુ તો ઘર આંગણે હોય એટલે T20 છે એટલે ક્રાઉડ હશે. આપણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી હાર્યા છે, પણ વન ડે અથવા T20ની જો વાત કરીએ તો વી આર સ્ટીલ નંબર 1 ઇન ધ વર્લ્ડ. આપણા સૂર્યકુમાર યાદવ ટોપ ખેલાડી પણ છે, અને ટીમ પણ બહુ સારી પ્રદર્શન કરી રહી છે અત્યારે. હમણાં સાઉથ આફ્રિકામાં જે નવા નવા વિક્રમો તોડ્યા, બધાએ સેન્ચુરીઓ મારીને બધી વિકેટો લઈ ઘણું સારું પ્રદર્શન કરીને આવ્યા છે. અહીંયા આગળ જ્યારે આવી મજબૂત ટીમ હોય તમારી પાસે, અને તમારી પાસે જરા વેરાયટી ઓફ પીપલ યુ હોય, તમારી પાસે ખેલાડીઓ બહુ જબરજસ્ત છે, એટલે હું માનું છું કે ભારતના જીતવાની તકો પણ વધારે છે. બીજું સૌથી મહત્ત્વનું ઇન્ડિયન મીડિયા, ઇન્ડિયન ક્રાઉડ, આ બંને વસ્તુ તમને જોવા મળશે. ધારો કે રાજકોટમાં મેચ છે તો હું નથી માનતો કે રાજકોટમાં મેચ હોય ને કોઈ જગ્યા ખાલી તમને મળે, ના મળે, હાઉસફુલ જ જાય. તો આ જે પરિસ્થિતિ છે એનો સીધો લાભ એ ભારતીય ટીમને થઈ રહ્યો છે. એટલે હું માનું છું કે આ બધા કારણોને આપણે જો રાખીએ તો સૂર્યકુમાર યાદવની ટીમમાં દમ છે. સાઉથ આફ્રિકાને હમણાં જ હરાયું છે એટલે આત્મવિશ્વાસ પણ છે, અને કારણ કે ભારત ઓસ્ટ્રેલિયામાં હારીને આવ્યું છે, અહીં આગળ જીતાડવાનો એક જરા જોશ જનૂન પણ વધારે હોય એ પણ સ્વાભાવિક છે. બિલકુલ. અને અશોકભાઈ, આપણે પણ તમામ જે દર્શકોની જેમ આપણે પણ આશા રાખીએ કે હવે, કેમ કે નવા ચહેરાને તક આપવામાં આવી છે અને જે પ્રકારે સંપૂર્ણ આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે ટીમમાં, સૂર્યાની કેપ્ટનશીપ, અને ચોક્કસ ફળે તેવી આપણે આશા રાખીએ. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ જોડાવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આજની ચર્ચામાં બસ આટલું જ. જે T20માં જે પ્રકારનું પરફોર્મન્સ રહેશે ટીમ ઇન્ડિયાનું, સતત આપને અપડેટ્સ આપતા રહીશું. બસ આપ જોડાયેલા રહેજો. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.